તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અંડરપાસમાં વરસાદી પાણી ન ભરાય તે માટે પાણી ખેંચવાના પંપ મૂકવામાં આવશે। આ માટે 1 કરોડ 14 લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે। ચોમાસા શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, તો સાથે થોડાક વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાવાને કારણે બંધ કરી દેવામાં આવે છે। અંડરપાસમાં પાણી ન ભરાય તે માટે પાણી ખેંચવાનું પંપ મૂકવામાં આવશે। આ માટે કોન્ટ્રાક્ટથી ચોમાસાની સિઝનમાં ભાડે પંપ લેવામાં આવશે અને તેની ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી કોન્ટ્રાક્ટથી આપવામાં આવશે। શહેરમાં મીઠાખડી, ઉસ્માનપુરા, પાલડી સહિત 16 અંડરપાસ આવેલા છે, તે તમામ પર પંપ મૂકવામાં આવશે। જે બ્રિજ અંડરબ્રિજ હોય છે એમાં પણ લગભગ 2 ફૂટ પાણી આવી જતું હોય છે, તો એના માટે આપણે અલાયદી વ્યવસ્થા દર વખતે કરીએ છીએ। એના જે પંપો આવે છે, પંપો લાઇટની ત્યાં વ્યવસ્થા કરી અને પાણી ઉલેચીને અને એ બહાર નાખે ડ્રેનેજમાં, એ રીતની આપણે દર ચોમાસાની અંદર આ વ્યવસ્થા કરતા હોઈએ છીએ। એટલે જે નાગરિકો છે એમને કોઈને હાલાકી ના પડે અને ઝડપથી પાણી ઉતરી જાય અને અવર જવર અંડરબ્રિજની અંદર ચાલુ જ રહે, એના માટે આપણે